નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારના અનુસંધાનમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મિટિંગમાં વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી વર્ગ તેમજ ગણપતિ મંડળના આગેવાનો, ડીજે માલિકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। વાઘોડિયામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। વાઘોડિયામાં દરેક તહેવારો શાંતિમય તેમજ એકતાથી ઉજવણી થાય તેવી જ રીતે આ ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર એકતા સાથે ઉજવણી થાય બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટાફને સાથે રાખી વાઘોડિયા ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર મોલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વાઘોડિયા ટાઉન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ગણપતિના આયોજકો, ડીજે સંચાલકો સાથે તેમજ ઈદે મિલાદ અંગે પણ એના આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ગણેશ વિસર્જન વખતે જે પણ તકેદારી રાખવાની છે એ બાબતે તેમજ હાલના ચાલી રહેલ ગણેશોત્સવ અંગે પણ જે રાત્રે મોડા સુધી આરતી અને દર્શનના સમયે પણ શું તકેદારી રાખવી, વિસર્જનમાં પણ તકેદારી રાખવી અને ઈદે મિલાદના જુલુસમાં પણ જે તકેદારી રાખવાની છે એ બાબતે સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવેલ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। અને ડીજે સંચાલકોને પણ તે દિવસે જે પ્રકારના ગીતો વગાડવા એ પોલીસ પાસે એપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એના ડેસિબલ પ્રમાણે અવાજ રાખી અને ડીજે વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે।